કોઈએ સાચું જ કહ્યું છે કે જો તમે દુઃખી રહેવા માંગતા હોય તો બધા જ વ્યક્તિઓમાં અવગુણ જુઓ, અને જો તમે પ્રસન્ન રહેવા માંગતા હોય તો દરેક વ્યક્તિના સારા ગુણને શોધો. અવગુણો તો દરેક વ્યક્તિમાં હોય જ છે. આ કહાની એક જુગાર રમવાવાળા વ્યક્તિની છે, જેને જુગારની એટલી બધી લત લાગી ગઈ હતી કે તે ઈચ્છતો હતો તો પણ છોડી શકતો ન હતો. તેને જુગાર રમવાની આદત લાગી ગઈ હતી, તેથી ઘરવાળાએ વિચાર્યું કે આના લગ્ન કરાવી દઈએ એટલે તે સુધરી જશે. થોડા સમય પછી તેના સુંદર અને સંસ્કારી છોકરી સાથે લગ્ન કરાવી દે છે. તેમ છતાં પણ તેની આ જુગાર રમવાની આદત છૂટી ન હતી અને બધું જ ધીરે ધીરે જુગારમાં હારવા લાગ્યો હતો. પત્ની ઘણીવાર સમજાવતી કે આ આદતને છોડી દો, નહીં તો બધું જ ખતમ થઈ જશે. ઘરમાં કંઈ નહીં વધે, બધી સંપત્તિ જતી રહેશે, બધું જ બરબાદ કરી દેશો તમે, આપણો પરિવાર તૂટી જશે. પરંતુ તે છોડવા જતો તેમ છતાં તે જુગારની આ આદતને છોડી શકતો નથી અને રોજ જાય, પૈસા લગાવે અને હારીને આવતો હતો. અને ખરેખર એક દિવસ એવો આવ્યો કે બધું જ ખતમ થઈ ગયું અને ઘરમાં ફક્ત 50 રૂપિયાની નોટ વધે છે. પેલો વ્યક્તિ એની પત્નીને કહે છે કે જે પૈસા વધ્યા છે એ મને આપી દે, હું એકવાર મારી કિસ્મતને છેલ્લી વાર અજમાવી તો જોઉં. પત્નીએ કહ્યું કે આ છેલ્લી નોટ તો ઘરમાં રાખો, જેનાથી 15 દિવસ ઘર ચાલી જશે. પરંતુ તે માન્યો નહીં અને 50 રૂપિયા લઈ અને જુગાર રમવા જતો રહ્યો. કાયમ એવું જ વિચારીને જતો હતો કે આજ કંઈક નવું થશે, પરંતુ દરરોજની જેમ હાર મળતી હતી. તેને 50 રૂપિયા લગાવ્યા અને જાણે આજે કિસ્મત એનું સાથ આપી રહ્યું હોય તેમ તે 50 રૂપિયાના 100 થયા. ત્યાર પછી તેને વિચાર્યું કે આજે તો મારો જ દિવસ છે, ભગવાન બધું મને પાછું આપી રહ્યો છે. 100 રૂપિયા લગાવી જોઉં. તેને 100 રૂપિયા પણ લગાવી દીધા અને તેને તેના 1000 થયા. તેની પાસે આવેલા રૂપિયા જુગારમાં લગાવે છે અને તેના 10,000 થયા. આમ કરતાં કરતાં તેની પાસે 15 લાખ સુધીની રકમ ભેગી થઈ ગઈ હતી. અત્યાર સુધીની જે પણ તેને જુગારમાં ખોયું હતું ને તે તમામ એને પાછું મળી ગયું હતું. પરંતુ તેમ છતાં એને એવું વિચાર્યું કે આ છેલ્લી વાર હું આ 15 લાખને લગાવી અને ડબલ રૂપિયા કરીને ઘરે જતો રહીશ અને પોતાની આદતથી છૂટી શક્યો નહીં. તેને 15 લાખ રૂપિયા લગાવી દીધા, પરંતુ આ વખતે એની કિસ્મત એનો સાથ ના આપ્યો. 15 લાખના 1.5 કરોડ રૂપિયા ના થયા અને પોતાની પાસે જેટલા પણ રૂપિયા ભેગા થયા હતા એ બધા જ પાછા હારી ગયો અને પોતાની પાસે જે 50 રૂપિયા હતા ને એ પણ તેને ગુમાવી દીધા. તે ખૂબ જ ઉદાસ થઈ ગયો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે મેં આ શું કરી દીધું. હાથમાં આવેલું બધું પાછું જતું રહ્યું. ખાસ રોકાઈ ગયો હોત, સમજી ગયો હોત તો. જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે તેની પત્નીએ પૂછ્યું કે શું થયું. ત્યારે કહ્યું કે હારી ગયો, પરંતુ તે 15 લાખ સુધીની રકમ ભેગી કરી લીધી હતી તે વાત તેને તેની પત્નીને કહી નહીં. એટલે તેની પત્નીએ કહ્યું કે આ તો રોજનું છે એમ કરી અને તે ઘરમાં જતી રહી. અને એ વ્યક્તિએ પણ વારંવાર એ વાતને યાદ કરવા માંગતો ન હતો, કારણ કે એને પણ ખબર હતી કે જો આ વાત હું વારંવાર યાદ કરીશ ને તો હું દુઃખી થઈ જઈશ. મિત્રો, આ કહાની એ જુગાર રમવાવાળા વ્યક્તિની કે જુગારની કે 50 રૂપિયાની નથી, પરંતુ આ કહાની તમારી અને મારી. આપણે બધા પણ એક નોટ લઈને આ ધરતી પર આવેલા છે, જે આપણી આત્મા છે. માટે જીવનમાં હંમેશા એવું કામ ક્યારેય ન કરશો કે જ્યારે આપણે અહીંયાથી જઈએ ત્યારે આપણી આત્મા પણ દૂષિત થઈ ગઈ હોય, એનો રંગ બદલાઈ ગયો હોય, એના સંસ્કારો બદલાઈ ગયા હોય. માટે જ્યારે આપણે જઈએ ત્યારે કમસે કમ આપણી આત્મા આપણી સાથે હોય એવું કામ કરીએ. હંમેશા બીજાની મદદ કરતા રહીએ, સેવાનું કામ કરતા રહીએ. આ જ સમય છે આપણી પાસે કે જ્યારે આપણે આપણી આત્માને પવિત્ર બનાવી શકીએ છીએ, પોતાની જાતને ઓળખી શકીએ છીએ, સમાજમાં કંઈક સારું કામ કરી અને પોતાની આત્માને સંતોષ થાય એવા પ્રયત્નો કરવાનો સમય આ જ છે મિત્રો. માટે હંમેશા સારા વિચારો સાથે જીવન જીવવાનું શરૂ કરી દઈએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.